હંમેશા બીજા કોઈના આદેશ પર ચાલતી જિંદગી પોતાની શક્યતાઓને ઓછી કરે છે. અન્યની નીચે કાર્ય કરવું ખોટું નથી, પણ જો વર્ષો પછી પણ આપણું અસ્તિત્વ માત્ર હુકમ પાડનારા તરીકે ઓળખાતું રહે, તો એ અંદરથી ખાલી લાગવાનું શરૂ થાય છે. સ્વતંત્ર અસ્તિત્વનો માર્ગ મુશ્કેલ જરૂર હોય, પણ એમાં આનંદ છે, પોતાની ઓળખ ઊભી કરવાનો સંતોષ છે. આજે જે વાર્તા તમે સાંભળવા જઈ રહ્યા છો, એ પણ એવું જ એક જીવન સંદેશ આપે છે, જ્યાં એક વિચાર, એક હિંમત આખું જીવન બદલવાનું બળ બને છે. સાંભળો, વિચારો, અને જો અંશ માત્ર પ્રેરણા મળે તો આગળ શેર કરજો. આજની વાર્તા અન્ય નીચે કામ કરવા કરતાં આપણું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું કરો. મિત્રો, આ વાર્તાનું એડિંગ આપણને એમ કહે છે કે જીવનમાં તમે કોઈ અન્ય નીચે કામ કરો એના કરતાં તમે તમારું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું કરો. અને એ સમજવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. અમેરિકાની અંદર ગેરસ્ચિન એક સારા ચિત્રકાર હતા. એને પોતાના જીવનમાં એ બહુ ઊંચાઈ ઉપર કામ કરતા હતા, પણ ગમે તે કારણસર એને બહુ જાજુ કામ મળતું નહોતું. બહુ પ્રયત્ન કરે, પોતાનું વર્તુળ પણ સારું, પણ એને બહુ પોતાનું જાજુ કામ મળે નહીં. અને જાજુ કામ ન મળે એટલે ખરેખર તો એને પોતાના ઘરનું સંચાલન કરવામાં પણ મુશ્કેલી પડતી. પોતાની આવક એટલી બધી ઓછી થતી કે ઘરનું ભરણપોષણ બધાનું કરવાનું માતા પિતા સાથે, અને એ બધું કરવું એને માટે મુશ્કેલરૂપ હતું. એટલે એને એમ થયું કે હું મારું સ્વતંત્ર આ રીતે કામ કરું છું, એના કરતાં અહીંયા અમેરિકામાં એક બર્લિન કરીને એક બહુ મોટા સારા ચિત્રકાર છે, તો હું એની પાસે આસિસ્ટન્ટ તરીકે કામ કરું તો, એટલે કે એની પાસે હું નોકરી કરું તો મને નિયમિત પગાર આપે, અને નિયમિત પગાર જો મળે તો મારા પોતાના જે વ્યવસાય છે, મને પોતાને ઘર ચલાવવામાં તકલીફ પડે નહીં. એટલે તરત જ બર્લિન પાસે જાય છે અને એમ કહે છે કે મારું પોતાનું કામ બરોબર ચાલતું નથી, મને એટલું કામ પણ મળતું નથી, એટલે મને એવી ઈચ્છા થાય છે કે હું તમારી નીચે થોડો વખત કામ કરી અને સર્વિસ કરું, અને એ સર્વિસમાં મને જો પગાર મળે તો હું ખરેખર મારું પોતાનું જીવન ધોરણ ચલાવી શકું. ત્યારે બર્લિન એમ કહે છે કે કંઈ વાંધો નહીં એમાં છે. અને જે ખરેખર ગેરસ્ચિન એને જે કલ્પના હતી કે મને કેટલો પગાર મળે, એના કરતાં પણ બર્લિને 3 થી 4 ગણો પગાર એને ઓફર કરી. એના મનમાં પ્રશ્ન થયો કે આટલી બધી પગારની ઓફર કરી છે તો ખરેખર હવે મારું પોતાનું જીવન વધારે સારું થઈ જશે. અને એણે આટલો મોટો પગાર જ્યારે ઓફર કર્યો ત્યારે એને પ્રશ્ન પૂછ્યો કે મને આટલો બધો પગાર કેમ આપવામાં આવે છે? ત્યારે એણે એમ કીધું કે તમારી કક્ષા એ લેવલની છે, અને તમારી કક્ષા જો એ લેવલની હોય તો એના કરતાં ઓછો પગાર આપવો એ મારા માટે વ્યાજબી નથી. અને એ પગાર હું તમને નિયમિત રીતે આપીશ, પણ મારે તમને એક સલાહ આપવાની છે કે તમે મારે ત્યાં કામ કરશો, તમને પગાર ઘણો મળશે, પણ તમે તમારું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું કરી શકશો નહીં. પણ તમે બર્લિનના આસિસ્ટન્ટ તરીકે જ કાયમ માટે તમારે પોતાએ રહેવું પડશે. એટલે કે સેકન્ડ બર્લિન તરીકે જ તમે પોતાએ ઉભરી આવશો. પણ જો તમે તમારું પોતાના નામ સાથે જો કામ કરો તો કદાચ અત્યારે તમારો પોતાને તકલીફ પડે છે, પણ સમય જતાં તમે તમારું નામ છે એને ઊંચા લેવલ ઉપર લઈ જઈ શકશો. એટલે મારે તમને એમ કહેવું છે કે તમે ફરી એકવાર વિચાર કરો. નોકરી કરવી જ હોય તો આવો, મને વાંધો નથી, મને સારું કામ પણ હું તમારી પાસે કરાવી શકીશ, અને મારી પાસે કામ પણ બહુ જાજુ છે. પણ મારે તમને એક સલાહ આ આપવાની છે
કે તમે મારે ત્યાં નોકરીમાં ન રહો. ત્યારે ગેરસસિંહના મનમાં ફરી પાછો પ્રશ્ન થયો કે એક તો મને 3-4 ગણો પગારની વાત કરે છે અને પાછા ફરીવાર એમ કહે છે કે તમે મારી નોકરીમાં રહેતા નહીં, તો આનો અર્થ શું? એ ફરીવાર એમને પૂછે છે કે તમે મને આટલો પગાર આપવા માટે જે નક્કી કરો છો એનો અર્થ એવો તો નથી ને કે તમે મને ઓછા પગારમાં રાખવા માગતા નથી. મને આટલો પગાર નહીં આપો તો ચાલશે, મને ઓછો પગાર આપો, પણ તમે મને રાખી લો. ત્યારે એણે એમ કીધું કે નહીં, હું રાખી જ લઈશ, પગારે વધારે સારો આપીશ, પણ મારી તમને એક સલાહ છે. હું ફરીવાર કહું છું કે આ જીવનમાં કોઈ દિવસ આપણે કોઈની નીચે કામ કરવું એના કરતાં આપણે આપણું અસ્તિત્વ નવું ઊભું કરવું. અને એ મારી જે સલાહ છે એ સલાહ મને એક વખત હું જ્યારે ખરેખર કોઈ એક જગ્યાએ નોકરીમાં રહેવા માટે ગયો હતો, જ્યારે મેં શરૂઆત કરી ત્યારે એ વખતના એ જે ચિત્રકાર હતા એણે મને સલાહ આપી હતી. અને જો હું એ વખતે એની નોકરી મેં જો સ્વીકારી હોત તો હું આજે સ્વતંત્ર બર્લિન તરીકે કામ કરું છું, એ મારું નામ અમેરિકામાં ડેવલપ થયું ન હોત. એટલે મારે પણ તમને કહેવું છે. અને તરત જ ગેરસસિંહના મનમાં પ્રશ્ન થયો કે વાત સાચી છે. એમણે પોતાના મિત્રો, સગા સંબંધી એની પણ સલાહ લીધી અને એ સલાહને અંતે નક્કી કર્યું કે મારે નોકરી કરવી નથી, બર્લિનની નીચે કામ કરવું નથી, મારે મારું પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું કરવું છે. અને સમય જતાં એક વખત એ અમેરિકાની અંદર જ્યારે બર્લિનનો પોતાનો કાળ પૂરો થયો ત્યારે ખરેખર આ ગેરસસિંહનો પણ એ જ પ્રકારે ઊંચાઈ પર નામ અમેરિકામાં આવ્યું. આ વાર્તા પાછળ મારે જે સૌ સ્વજનોને કહેવાનું છે એ વાત એ છે કે આપણામાં કેટલીક આવડત હોય છે, આપણામાં કેટલીક બુદ્ધિ હોય છે, આપણામાં કામ કરવાની શક્તિ હોય છે, આપણામાં અન્ય પ્રકારે ઘણા બધી સ્કિલ ડેવલપ થઈ હોય છે. એ બધી જ બાબતનો ઉપયોગ આપણે અન્ય કોઈ માટે જો કરીએ એના કરતાં આપણા માટે કરીએ, વ્યવસાયની વાત કરું છું, તો તમે ભવિષ્યમાં એકવાર તમારું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું કરી શકો. બનવા જોગ છે કે કદાચ થોડોક સમય લાગશે, પણ એક વખત તમે અમુક ઊંચાઈ પર પહોંચી શકશો. જ્યારે કોઈની નીચે તમે કામ કરવા જશો ત્યારે તમારું અંગત વ્યક્તિત્વ ખલાસી જશે. અને એટલા માટે મારે સૌ આપણા ગ્રુપના મેમ્બરોને કહેવું છે કે કોઈને કોઈ વખતે થોડો અનુભવ લેવા માટે, થોડીક વધારે આવડત વિકસાવવા માટે, થોડીક સ્કિલને વિકસાવવા માટે અન્ય કોઈ જગ્યાએ તમે કોઈ કામ કરો એનો વાંધો નથી, પણ એક ને એક દિવસ તમે તમારું સ્વતંત્ર અસ્તિત્વ ઊભું કરો. શરૂઆતમાં તકલીફ પડશે, પણ જો તમે સ્વતંત્ર અસ્તિત્વ ઊભું કરો તો જ તમે તમારા જીવનમાં કંઈક નવું કરી શકશો. અને એ વાત આપણને આ બર્લિન નામના એક બહુ સારા ચિત્રકારે આપણને વાત કરી. અને વાત તો એને ખરેખર ગેરસસિંહને કીધેલી, પણ મારે તમને સૌને આ વાત કહેવી છે. આપણા સૌ મિત્રો ખૂબ આગળ વધે એવી શુભ લાગણી સાથે સૌને ધન્યવાદ.